અમરેલી જિલ્લામાં લાઠી તાલુકાના શાકપુર ગામે આવેલી કુમાર શાળા જર્જરિત હાલતમાં જોવા મળી આવી છે। શાકપુર ગામ 5000 જેટલી વસ્તી ધરાવતું ગામ છે। ગામની કુમાર શાળામાં 150 કરતા વધુ બાળકો અભ્યાસ કરે છે। આ કુમાર શાળામાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે। 168 ઉપરાંત અભ્યાસ કરતા બાળકોની કુમાર શાળા અતિ જર્જરિત જોવા મળી રહી છે। આ કુમાર શાળામાં કુલ 9 ઓરડા છે, જેમાંથી 6 જેટલા ઓરડા નળિયાવાળા છે અને 3 ઓરડા સ્લેબવાળા છે। આ 9 ઓરડાની હાલત અતિ કફોડી જોવા મળી રહી છે, જેમાં નળિયાવાળા ઓરડામાં મોટી તિરાડો છે। ચોમાસામાં વરસાદી પાણી પણ પડે છે અને સ્લેબવાળા ઓરડામાં સ્લેબમાંથી પોપડા પડવાની સમસ્યા છે। ત્યારે આ જર્જરિત કુમાર શાળા શું તંત્ર અકસ્માતની રાહ જોતું હોય તેવા સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે આ મામલે સ્થાનિક ધારાસભ્ય, સાંસદ અને શિક્ષણ વિભાગને લિખિત મૌખિક રજૂઆતો કરી આ શાળાની હકીકતથી વાકેફ કરવામાં આવ્યા છે। તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, જેને લઈ તાત્કાલિક ધોરણે આ શાળા પાડીને નવી શાળાની મંજૂરી આપવામાં આવે તેવી અમારા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।